નમસ્કાર મિત્રો, અહીંયા આ વાત કરીએ આપણે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાની. તો ચેતર વસાવાના કેસમાં વધારો જોવા મળ્યો છે. ચેતર વસાવા ફરી જેલની અંદર જશે. કેમ? તો ચેતર વસાવા જે ઝઘડિયા જીઆઈડીસીની અંદર જે બબાલ બાબતે ચેતર વસાવા પર ત્રણ કેસો દાખલ કરી દેવામાં આવ્યા છે અને ક્યાંકની એક ચેતર વસાવા અત્યારે પોલીસની નજર હેઠળ છે. અને વાત કરીએ તો ચેતર વસાવા પર અગાઉના જે 18 કે 19 કેસો લાગ્યા હતા એ બાબતને લઈ અને ગુજરાત હાઈકોર્ટમાં આ વાત પહોંચી હતી. અત્યારે નર્મદા અને ભરૂચ જિલ્લાની હાઈકોર્ટ દ્વારા ચેતર વસાવા પર વોરંટ ઇસ્યુ અત્યારે કાઢવામાં આવ્યું છે. ચેતર વસાવાની ગુના બાબત અહીંયા નોટિસ આપવામાં આવી છે. ચેતર વસાવા જે કોર્ટમાં હાજર થાય તો અહીંયા ચેતર વસાવાની મુશ્કેલીઓ આપણને વધુ જોવા મળી રહી છે. ચેતર વસાવા જે અનેક કેસોમાં ફસાયા છે, ફરી ચેતર વસાવા જે જીઆઈડીસીની અંદર બબાલ બાબતે જે ગાળાગાળી અને મારપીટ બાબતે અહીંયા ચેતર વસાવા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી છે. પરંતુ ચેતર વસાવા અવારનવાર જે પોલીસ તંત્ર અને સરકારથી બીક ના હોય એ રીતના અનેક જગ્યાએ જે અન્યાય થતો હોય, ભ્રષ્ટાચાર થતો હોય ત્યાં પહોંચી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક લોકોને ન્યાય અપાવવા માટે કામ કરતા હોય. તો મિત્રો, અહીંયા એમએલએ ચેતર વસાવાની જે મુશ્કેલીઓ વધી છે, પરંતુ ચેતર વસાવા અત્યારે એટલે મિત્રો ધારાસભ્યની ધરપકડ હજુ થઈ નથી. જ્યારે કોર્ટ દ્વારા એમને નોટિસ આપવામાં આવી છે કે ભાઈ તમારે કોર્ટમાં હાજર થવાનું છે અને જે રીતના કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવે એ રીતના એમને રહેવું પડશે. કારણ કે અગાઉના કેસને લઈ અત્યારે પોલીસ તંત્ર અને જે ગુજરાત હાઈકોર્ટ એક્શન મૂડમાં આવી છે. કારણ કે ચેતર વસાવાના વધતા જતા કેસોને લઈને અહીંયા જે નોટિસ આપવામાં આવી છે ભરૂચ અને જિલ્લા નર્મદા કોર્ટ દ્વારા, તો અહીંયા ચેતર વસાવાનું જે નિવેદન આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક ચેતર વસાવા અનેક જગ્યાએ જે મિટિંગો યોજતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એમનું ભાષણ અલગ રીતના આપણને જોવા મળતું હોય છે. ચેતર વસાવાનું જે ભાષણ જોઈ લઈએ. એક વાર જેલમાં નાખવાથી, 2 વાર જેલમાં નાખવાથી, 3 વાર જેલમાં નાખવાથી ચૈતર વસાવા ડરી જાય એવા વસાવા નથી. આ ચૈતર વસાવા આદિવાસીનો દીકરો છે. આદિવાસીનો ઇતિહાસ તમે જોઈ લેજો. ગોરા અંગ્રેજો સામે અમે નથી ઝૂક્યા, આ કાળા અંગ્રેજો સામે પણ અમે નથી ઝૂકવાના. ત્યારે તમે જોઈ લો, 80 દિવસ સામાન્ય બાબતમાં મને રાખ્યો, ત્યાં એટલી યાતના. ચૈતર વસાવાને 1 વાર જેલમાં નાખવાથી 2 વાર. જી હા મિત્રો, અહીંયા તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલ ઉપર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ શેર કરો. કારણ કે તમારો ભાઈ છે નવા વિડીયો નવા ટોપિક સાથે આવતો હોય છે. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.